માતાજી આગળ ચંપુ સડાવી દેવાના મૂર્તિ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો અફસોસની વાત એ છે કે આજે અમારી જોડે મહેન કે યુવરાજ છે નહીં, બરાબર. પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. આજે છે અમારી જોડે કીટુ. આજે છે અમારી જોડે ખાસ મિત્ર અમારે નાનકડું કીટુ. તો એટલે અહીંયા તો પડી જવાય એવું છે. અહીંયા આમ છે કીટુ ખાડા છે, બરાબર. તો કઈ વાંધો નહીં. તો અમે પહેલા તો જઈ રહ્યા છે ફૂલા લેવા માટે. અમારી રાંદેડા ગામ છે, બરાબર. ત્યાં આગળ ચોકડી છે ને, ત્યાં આગળ અમારા ભરતભાઈ એમ કહીને મસ્ત એક ફૂલ આવી જાય છે. પહેલા તો ગરબા ચડાવવાનો પ્રોગ્રામ છે અમારે, બરાબર. હું નહીં તે મને ખબર નહીં. પહેલાં દાદા દાદીને પૂછ્યું કે હું ચાલી રહ્યું છે, બરાબર. કેટલા વર્ષથી ચડાવતા આવ્યા છે, કેટલા વર્ષની નહીં તે પહેલાં તો આપણે પૂછીએ એમ નહીં જઈને. એવું તું કોઈ વાર જોયું છે? નહીં જોયું, બરાબર. તો આયરો પણ પહેલી વાર જોઈએ અમારે ડુગ્ગું, મતલબ કીધું. તો હવે પહેલાં તો જઈએ આપણે ત્યાં. સલ્લી લે પી લઈ છે ભાઈ મારા હાલતે. હલો ના એટલે ચડાવવાના અંગે ઓકે બાબુ આ દેવરાની માં મરી ગઈ નાગદેવ કરીને ભાડે નાખીને પછી દઈએ. રક્ષા કરે અને મેં ખુદ મારે હતો કુકડો આવેલો આવીને તાપુ સરકાવે તાપુ તારનું જાગવું એટલે ખૂતું એટલે ભાઈ નહીં શકાય એ કુકડો થયો. મેં કીધું મોમાં તારીને સેવા કરું એમ તો રક્ષા કરે છે તમે જાણો, પણ આવું કે મને શું કામ મેં તારા ભરે ખેતર હોવું એટલે પછી તે તો જ મટી ગયો. તો માણસ હે કુકડો એટલે કેવું? કુકડો નોનલા કુકડા પેલા કુકડા આપડે તિયા જ ગયા ફરતા વડે નોનલા મોજરવા પછી પાછો સમાચાર દારૂ લે મોટો પપ્પો આવે તો ભાતી છે હું કોઈ ખૂણે બોરથી મોટી બોરા મીંડી પાછો જાય ફરતો ત્યાં તલાકો માર્યા એક મારી જાય ફરતો આંબો ભણીથી આવ્યો ત્યાં ત્યાં પાછા ભજીને બેસી મેં ભજીન વાળું કોઈ મેં તો ચાલ એને પૂરું કીધું એટલે શું કરો આવી રહ્યા મને કીધું કોઈ નહીં હમણાં ગરબા ચડાવવાના કે એટલે બે સારું ઈયું એટલે હું પીગું પીગું હું લેવા પીગું કેલા यूं हाल है गुलिया का ये गुलिया
હા આ ભૂલું બોલે. ઉતારે છે નહીં ઉભે હું લેવાનું લા આવ્યું ઓકે તો લે તને કેટલું લા પૈસા કોણ આલે પૈસા પૈસા લાવો પૈસા આયલા પૈસા ચાલ કેટલા પૈસા પૈસા કેટલા હે 10 રૂપિયા મેરા પીકોલા પૈસા લઈ લે હવે પીકોની શોપિંગ તો થઈ જ જી એવું કેટલા વાળું પડી ગયું લીધું 5 વાળું ખબર નહીં 10 રૂપિયા જેવા આલેલા પણ લગભગ 5 રૂપિયા વાળું પીકડું લીધું 5 રૂપિયા રિટર્ન કર્યા હવે જઈએ આપણે ઘેર શીખ આવું મોટો છો હોંશે પકડી જીવા ના તો નિર્મલા કરું છે ને હોંશે એટલે આવી જાય એટલે હું લે દર્શન નહીં બોલાવતા ને આપણે ખાલી ક્લિપ મ્યુઝિક મેલ દો ને નહીં આલે લા તારા ઉતારો ને તું ટેન્શન ઉતાર લે એવું નહીં લે આ વિડિયો ચાલુ છે લા બંધ કરી દે પછી ફૂટ ગઈ છે અભી લે પકડો હા નહીં એ મ્યુઝિક મેલ દો કઈ નહીં એ નીરવ અગરબત્તી કોણ ખોઈ દે छोटा पंडित छोटा पंडित छोटा पंडित कौन આવી છે સાલે યુ જબરદસ્ત છે ઈ મત બોલે ટેરો હારો હાલો બજે ઉપર ઓરો બોલ ના વાતો બોલ આસો બોલ નેચર બ્યુટી एक मिनट वो કરીને આવશે વિધિ કરીને બાકી છે સર મારું છે ને નારિયેળ બનાવ છુલાયા બાદ હવે અંદરનો અમે વ્યૂ જોઈએ અંદર જે કામગીરી કરે છે બરાબર એના કે જૂની પ્રથા ગરબા ચડાવવાની જે કામગીરી જે કરવા બાજી રહ્યા તે અંદર જોઈએ બરાબર તો ચાલો અહીં ઉપર થોડી દીધી સાવણ હલાય ડીસાવણ હલાય આમાં જે ડીસર વગરને એટલે અહીંયા જાય નહીં આ ખેતરમાં જવા ઓલું ભાઈ તો એવું કરે હે પાબાળ ફૂલા મંગાવ્યો કાકા ફૂલા ખોફતા જીને લપા બાળ દે ડબલા તો ના પાછી બેહો એમાં પહાડી વિડીયો હે ઉતરલા મને યાદ હે ફોટા પાડીએ બાબા લેવાનું થા ના પણ હમણાં તો કોઈ તો જ હા નીકળી જાય એમ દોંડા વગરના એટલે કે નાળા કેલા પેલો બંધ દીધો હતા અમારે અહીંથી પ્રોસેસ પૂરી કરીને ગરબા બનવાની જે વિધિ છે બરાબર પૂરી કરીને હવે અમે જે નીકળી જાય છે અમારા કાકાના ત્યાં બરાબર ત્યાં પણ સેમ પ્રોસેસ કરવાની છે ત્યાં આગળ જઈશું પણ પહેલાં તો એ છે કે અમે જે જગડી જતા હતા ને ત્યાં કાકાનું ગઈને ત્યાં આગળ અમારે ગોધી બહુ પણ ઉઠાડ્યો અમારા ફળિયાની અંદર બરાબર તા પહેલાં તો આપણે ત્યાં જઈએ પહેલાં હાઈ કરી દે હેલો બસ હા હવ તો હવે તમને બતાવો ગોધી બહુ અમારે તે કઈ રીતે નીલી તમે ખાલી આ દૂધો કરી દે હા મેં ખાઈ લીધો સોનો આ ભાઈ આ દૂધો રીના તું હોય आई गाइस है बढ़िया हाय गाइस ये गोदी बाबा खा रहे हैं हम बस ये होती है
અમે ગયા હવે બેહી જા ચાલો. નીરવ આપણે તો ખાઈ લેવા નીરવ, ખાઈ લે. હે આપણે તો આપણે તું બેહી જા આપણે. મેં ખાઈ લે બેહી જા ને આપણે. બેહી જા. કાલના શરૂ કમાલ થાય કઈ જો નારું કઈ જોલા હેજી હેરા કાઢી બધા એક બધા કાપ્યો. નારું રે નારું અલ્યો એ જે એ ખબર જ વાત હમ. આંધી રામ માલ ને આ ચોખા કેમ ના ઘઉં છે અમે ચોખા થોડા પી લઈએ શેર પર દે એ બતાવે છોકરાને વાળી પીવે પથ્થર ચાલશે કે અહીંયા ભોય નીચે ફોડ દે લે આજે લે નહીં લે ચાલે ચાલતા ચાલતા જઈએ આપણે આગળથી પેલા કોઈને જે કરેલું હતું ને તો અહીંયાથી લઈ લેવાનું એટલે મિત્રો અમે છે ને અહીં આગળ ગરબા લઈને નીકળી ગયા છે અમારી કુળદેવી ત્યાં આ રાણી કાજલ માતા અને વેરાઈ માતા ત્યાં મારી સાથે છે મારા ભાઈબંધ આપણે હું છે નિર્મલ નીરવ અને અમારું છોટું મંતવ્ય અને મારો ભાઈ હિતેશ કુમાર બરાબર તો આપણે મળી આવે ત્યાં ના આપણે લાવ્યા છે નારિયેળ આપી દો ચાલો લાવ નારિયેળ ના અરે નારિયેળ ના ચક્કર બોલો સોનાલા હા એવા હતા આપણે પેલા તઈ અરવિંદના ઘરથી જ આવ્યા તે દિવસ ગયેલા હતા મેલો હા ચાલે નાની એમના નહીં વધારવાનું નીરવ પૈસા
ઉંમર જો હે ને हीरो એવું ને એવું દેખાય એ હુકડી એમાં છે હુકડી કર કોથળી બધું પાર રાખ ને પછી ઉભા થાવ બોલો માતાજી ચલો હુકડી જય થોડું મિત્રો હમણાં અહીંયા આગળ છે ને રાણી કાજલ માતા નીકળીને વેરાઈ માતા જવા નીકળી ગયા છે બરાબર તો પહેલા તો તમારે અમારા હિતાભાઈને જોયા બરાબર નિર્મલ અને નીરવને અને છોટુને જોયા પણ અમારી જોડે છે મારા મોટા ભાઈ પ્રજ્ઞેશભાઈ મેં પગોભાઈ કેમ છે પ્રેમથી હું આપણે મોટા ભાઈ છે એટલે બરાબર અને અમારે રાકેશભાઈ જોડે તો આપણે જઈએ હવે રાણી કાજલ માતા ઓકે તો અહીંયા વેરાઈ માતા જઈએ બરાબર ત્યાં આગળ મળીએ ખાલી પહેલા ને છોડું ઝૂમિંગ તે પ્રોબ્લેમ થતો નહીં દિવાગર રૂપિયા મિલ જલા ખાલી જવાબ એટલા જેડા ચાલો અરવિંદ
જય જોહાર મિત્રો. તો આપણે ફાઇનલી છે ને રાણી કાજલ માતા અને પછી વેરાઈ માતા ગરબા ચડાવીને પાછા આવી ગયા છે, બરાબર. પણ તમને એવું લાગતું હશે કે પછી આ ગરબા કેમ ચડાવવામાં આવે છે, બરાબર. એવું તમને તો વિચાર થયો હશે. તમે આગલી ક્લિપમાં જોયું છે, દાદાની ક્લિપમાં, કે શું કહે છે શું નહીં, બરાબર. એમનો કહેવાનો મતલબ એ છે કે આપણે ફાર્મર છે, બરાબર. આપણે નાનેથી મોટા થઈ છે પ્રકૃતિની દેણમાં, બરાબર. તો પ્રકૃતિને એઝ આપણે ધન્યવાદ કરતા તરીકે આપણે ગરબા એવું ચડાવતા હોય છે, કારણ કે આપણને પ્રકૃતિ એઝ અ ફાર્મર તરીકે આપણને થોડું ધન અને આપણને સારી રીતે જીવન જીવવા માટે આપણને આટલું બધું આપ્યું છે, બરાબર. તો આપણે તમારા પરિવાર તમને કીધું એવું તમારા પરિવારની અંદર વર્ષ કે પછી 2-3 વર્ષ દરમિયાન તમને આ વસ્તુ કરતા હોય તમારી રીતે જે રીતે કરતા હોય તમારા બધા પિતા કરતા હોય તે રીતે, બરાબર. રાણી કાજલ માતાને વેરાઈ માતાને આપણે ધન્યવાદ કરતા હોય કે આ ધન્યવાદ છે તમારો ખૂબ ખૂબ આભાર કે અમને પ્રકૃતિ તમારે સાચવવા માટે અને અમને આટલું બધું ધન આલવા માટે, મને આટલું બધું અમારું જીવનને સરળ બનાવવા માટે, બરાબર. જો હાર મિત્રો, જો તમે અહીંયા સુધી વિડીયો જોયો એનો મતલબ તમને વિડીયો પસંદ આવ્યો છે, બરાબર, તો વિડીયોને લાઈક કરી દો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. એટલું જ નહીં મિત્રો, આ વિડીયોને તમારો બેસ્ટ પાર્ટ કરી એમને કમેન્ટ કરો. તો મળીએ એક નવા વિડીયો સાથે.